નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 પ્રથમ સત્ર વિષય અંગ્રેજી ગ્રામર ભાગ 2 આપણે એક્ટિવિટી જોઈશું. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, ચિત્ર આપ્યું છે એગ. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. કૌંસમાં બે શબ્દ આપ્યા છે, બોલ અથવા એગ. તો જવાબ આપણે સાચો જવાબ લખીશું ઇટ ઇઝ એન એગ. વિદ્યાર્થી મિત્રો, અહીં એગ છે એટલે આર્ટિકલ એન આવશે. નંબર 1 વોટ ઇઝ ઇટ. તો અહીંયા ચિત્ર શાનું છે? ક્લોકનું. તો પ્રશ્ન તો જવાબ બનશે ઇટ ઇઝ અ ક્લોક. નંબર 2 વોટ ઇઝ ઇટ. અહીંયા ચિત્ર આપ્યું છે ટેબલનું. તો જવાબ બનશે ઇટ ઇઝ અ ટેબલ. નંબર 3 વોટ ઇઝ ઇટ. અહીં ચિત્ર આપ્યું છે આઉલ. જવાબ આવશે ઇટ ઇઝ એન આઉલ. અહીંયા આર્ટિકલ એન આવશે કારણ કે આઉલનો પ્રથમ શબ્દ ઓ એ સ્વર છે. જો વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ તમને ના આવડતા હોય તો આગળ આર્ટિકલનો વિડીયો મૂકેલો છે, તે તમે જોજો. નંબર 4 વોટ ઇઝ ઇટ. અહીંયા ચિત્ર આપ્યું છે ઇન્કપોટ. તો જવાબ બનશે ઇટ ઇઝ એન ઇન્કપોટ. આર્ટિકલ એન આવશે. નંબર 5 વોટ ઇઝ ઇટ. અહીં ચિત્ર અમ્બ્રેલાનું આપ્યું છે. જવાબ બનશે ઇટ ઇઝ એન અમ્બ્રેલા. 6 વોટ ઇઝ ઇટ. અહીંયા ચિત્ર છે પેરટ. જવાબ બનશે ઇટ ઇઝ અ પેરટ. નંબર 7 વોટ ઇઝ ઇટ. મંકીનું ચિત્ર આપ્યું છે. જવાબ બનશે ઇટ ઇઝ અ મંકી. નંબર 8 વોટ ઇઝ ઇટ. પિક્ચર છે ઓરેન્જનું. જવાબ બનશે ઇટ ઇઝ એન ઓરેન્જ. આર્ટિકલ એન આવશે. નંબર 9 વોટ ઇઝ ઇટ. પિક્ચર છે રેબિટ. જવાબ બનશે ઇટ ઇઝ અ રેબિટ. 10 વોટ ઇઝ ઇટ. પિક્ચરમાં છે વોટરમેલન. જવાબ બનશે ઇટ ઇઝ અ વોટરમેલન. 11 વોટ ઇઝ ઇટ. પિક્ચર છે પાઇનેપલ. જવાબ બનશે ઇટ ઇઝ અ પાઇનેપલ. 12 વોટ ઇઝ ઇટ. જવાબ બનશે ઇટ ઇઝ અ રોઝ. 13 વોટ ઇઝ ઇટ. ચિત્ર છે આંખનું. જવાબ આવશે ઇટ ઇઝ એન આઈ. આર્ટિકલ એન આવશે. 14 વોટ ઇઝ ઇટ. ચિત્રમાં આપ્યું છે સનફ્લાવર. જવાબ બનશે ઇટ ઇઝ અ સનફ્લાવર. 15 વોટ ઇઝ ઇટ. ચિત્રમાં છે આયરન. જવાબ બનશે ઇટ ઇઝ એન આયરન. ચિત્રમાં આયરન આપ્યું, ચિત્રમાં આયરન છે. આર્ટિકલ આવશે એન. નંબર 16 વોટ ઇઝ ઇટ. ચિત્રમાં અનિયન છે. જવાબ બનશે ઇટ ઇઝ એન અનિયન. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્ર આપ્યું છે વહાણનું. જે નાની હોડી હોય તેને બોટ કહેવાય, જ્યારે મોટું હોડિયું હોય તેને આપણે શિપ કહીશું. પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ. જવાબ આવશે ઇટ ઇઝ અ શિપ. 18 અહીં ચિત્ર કુહાડી આપી છે. કૌંસમાં બે શબ્દ આપે નાઇફ અને એક્સ. નાઇફ એટલે ચાકુ, એક્સ એટલે કુહાડ. પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ. જવાબ આવશે ઇટ ઇઝ એન એક્સ. 19 આઈસ્ક્રીમનું ચિત્ર આપ્યું છે. વોટ ઇઝ ઇટ. જવાબ આવશે ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. 20 ચિત્ર છે પાંદડું આપ્યું છે. વોટ ઇઝ ઇટ. તો પાંદડાને આપણે અંગ્રેજીમાં કહીશું લીફ. જવાબ આવશે ઇટ ઇઝ અ લીફ. પ્રશ્ન 2 ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરીને ઉત્તર લખો. અહીં એક્ઝામ્પલ આપ્યું છે ઇઝ ઇટ અ બુક. જવાબમાં જો અહીંયા ચિત્રમાં દફતર આપ્યું છે અને પૂછ્યું છે શું આ ચોપડી છે, તો આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ, અથવા તો નો ઇટ ઇઝન્ટ, તે ચોપડી નથી. હવે આપણે વાક્ય સુધારીશું ફરીથી ઉપયોગ કરીને.
જવાબ બનશે ઇટ ઇઝ અ બેગ, જે સાચો જવાબ છે તે લખીશું. એ જ રીતે અહીં પ્રથમ પ્રશ્ન, ઇઝ ઇટ અ ડોગ? શું તે કૂતરો છે? નો ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. તો વાક્ય આપણે સુધારીને લખવું હોય તો ઇટ ઇઝ અ કેટ. 2, ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? તો આપણે જવાબ લખીશું યસ ઇટ ઇઝ. વાક્ય વ્યવસ્થિત રીતે લખવું, ઇટ ઇઝ અ બસ, તે બસ છે. નંબર 3, ઇઝ ઇટ અ મેંગો? શું તે કેરી છે? તો એ ચિત્રમાં એપલ આપ્યું છે અને પૂછ્યું છે શું તે કેરી છે? નો ઇટ ઇઝ નોટ. વાક્ય સુધારીને લખીશું ઇટ ઇઝ એન એપલ. નંબર 4, ઇઝ ઇટ એન આઉલ? શું તે ઘુવડ છે? નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેરટ, તે પોપટ છે. નંબર 5, ઇઝ ઇટ અ ફેન? શું તે પંખો છે? તો આ તે પંખાનું ચિત્ર આપ્યું છે તો લખીશું યસ ઇટ ઇઝ. વાક્ય ફરીથી લખવું તો ઇટ ઇઝ અ ફેન. નંબર 6, ઇઝ ઇટ અ હોર્સ? શું તે ઘોડો છે? જવાબમાં નો ઇટ ઇઝ નોટ. વાક્ય સાદું વાક્ય લખ્યું તો ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. નંબર 7, ઇઝ ઇટ અ ટેબલ? શું તે ટેબલ છે? તો આપણે લખીશું યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ અ ટેબલ. નંબર 8, ઇઝ ઇટ અ બલૂન? શું તે ફુગ્ગો છે? તો આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. વાક્ય સુધારીને લખવું તો ઇટ ઇઝ અ કાઇટ, તે પતંગ છે. નંબર 9, ઇઝ ઇટ અ પેન્સિલ? શું તે પેન્સિલ છે? તો જવાબમાં નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેન, તે પેન છે. નંબર 10, ઇઝ ઇટ અ સ્ટાર? શું તે તારો છે? તો આપણે લખીશું યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ અ સ્ટાર. 11, ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એગ, તે ઈંડું છે. નંબર 12, રિંગનું ચિત્ર આપ્યું છે. ઇઝ ઇટ અ રિંગ? તો લખીશું યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ અ રિંગ. નંબર 13, ઇઝ ઇટ અ સનફ્લાવર? આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ રોઝ, તે ગુલાબ છે. 14, ઇઝ ઇટ એન ઓરેન્જ? શું તે નારંગી છે? યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ એન ઓરેન્જ. 15, ઇઝ ઇટ અ ટાઈગર? શું તે વાઘ છે? નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ લાયન, તે સિંહ છે. 16, ઇઝ ઇટ અ નાઇફ? શું તે ચપ્પુ છે? તો લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ એન એક્સ, તે કુહાડી છે. નંબર 17, ઇઝ ઇટ અ કેપ? શું તે ટોપી છે? તો યસ ઇટ ઇઝ. હા તે છે. ઇટ ઇઝ અ કેપ, તે ટોપી છે. નંબર 18, ઇઝ ઇટ અ ક્લોક? શું તે ઘડિયાળ છે? નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ બેલ, તે બેલ છે. 19, ઇઝ ઇટ એન એન્જિન? શું તે એન્જિન છે? તો આપણે લખીશું યસ ઇટ ઇઝ. હા તે છે. ઇટ ઇઝ એન એન્જિન, તે એન્જિન છે. નંબર 20, ઇઝ ઇટ અ રૂલર? તો આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન અમ્બ્રેલા, તે છત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ભાગ 2. આપણે ગ્રામરના આ રીતે આગળ પણ ભાગ મૂકતા રહીશું.